અંકલેશ્વરની જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલનો શાળા પ્રવેશોત્સવ યોજાયો. મામલતદાર અને પાલિકા પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિ. શિક્ષણનો ઉત્સવ. અંકલેશ્વરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પ્રવેશ અપાયો. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન 3 દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શારદા ભવન ટાઉન હોલ ખાતે શાળા પ્રવેશોત્સવનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડારિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તેમજ પાઠ્યપુસ્તકો એનાયત કરીને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક મહોત્સવમાં બંને હાઈસ્કૂલના તેજસ્વી તારલાઓ તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મંગલમય અવસરે નગરપાલિકાના સભ્યો, બંને હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.